રોજગાર માટે કચ્છ છોડી વિદેશ ગયેલા ભુજના એક પરિવારના મોભીનું ભેદી રીતે મોત થયું। મોત બાદ ના તો સરકારે પરિવારને કશું વળતર આપ્યું કે ના તો કશો સધિયારો ને હવે આ મૃતકની વિધવાએ સરકાર સામે છેડ્યો છે જંગ। પ્રસ્તુત છે કચ્છ ઉદયનો એક્સક્લુઝિવ રિપોર્ટ। આ છે ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં રહેતો રૂકૈયાબેનનો પરિવાર। 3 જુવાન જોધ પરણવા લાયક દીકરીઓ અને એક નાનકડા પુત્રની માતા। રૂકૈયાબેન પર પરિવારના ભરણ પોષણની સઘળી જવાબદારી છે। હજુ એકાદ વર્ષ પહેલા આ પરિવાર ખુશખુશાલ હતો, પણ 12મી મે 2012ના આ પરિવારની ખુશીઓને જાણે કોઈની નજર લાગી ગઈ। પરિવારને સુખી કરવાના સ્વપ્નો લઈ અખાતી દેશ ઓમાનમાં કમાવા ગયેલા પરિવારના મોભી રૂકૈયાબેનના પતિ રઝાકભાઈના મોતના ખબર દરિયા પારથી આવ્યા। 2 વર્ષ પહેલાં કરી આવ્યા હતા ને છુટ્ટીમાં આવ્યા હતા ને પાછા છુટ્ટી કાપીને ગયા હતા અને 20 દિવસ સુધી ત્યાં બરાબર હતા ને ઓચિતાનો 21મા દિવસે અમને એવો ફોન આવ્યો, અમારા બીજા પરિવાર એટલે ગામના છે ને એના તરફથી ફોન આવ્યો કે ભાઈ રઝાકભાઈને એક્સપાયર થઈ ગયા છે। રઝાકભાઈની આ બીજી વિદેશ યાત્રા હતી। પરિવાર સાથે રજાઓ ગાડી 25 દિવસ અગાઉ જ રઝાકભાઈ પરત ગયા હતા। રઝાકભાઈના મોતથી પરિવાર પર જાણે મુસીબતનો પહાડ જ તૂટી પડ્યો। તો બીજી તરફ ભારત સરકાર, ઓમાન સરકાર કે કંપની તરફથી કોઈ આર્થિક વળતર આજે 11 માસ બાદ પણ રઝાકભાઈના પરિવારને ચૂકવાયું નથી। બંને દૂતાવાસો અને કંપની પાસે કરવામાં આવેલ રજૂઆતનો કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો। વળતર તો પછીની વાત થાય, પણ સહાનુભૂતિનો કોઈ એવો વ્યવહાર પણ નથી, કે નથી ફોન કે નથી પત્ર વ્યવહાર, ને કંપની તરફથી કોઈ જાતનો અમને જાણ જ નથી કરી। તો બીજી તરફ રઝાકભાઈના મોત અંગે મૃતદેહ સાથે કાર્ગો ટિકિટમાં જણાવવામાં આવેલ હૃદયરોગના હુમલાનું કારણ પરિવાર સ્વીકારતું નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રઝાકભાઈના મૃત્યુના જણાવાયેલ સમયના એકાદ કલાક અગાઉ જ રૂકૈયાબેને રઝાકભાઈ સાથે ફોન પર વાત કરી હતી। મને કોઈ જાતની ખબર નથી, શું થયું શું ન થયું એ ખબર જ નથી, કઈ વિગતમાં જ કાંઈ જાણ જ મને નથી કર્યા। મારા બાપા અલતુર કી કંપનીમાં કામ કરતા હતા અને એના સાથે શું ઘટના બની છે અમને પોતાને નથી ખબર। બધા કહે છે એટેક આવ્યો છે, પણ અમને એમ લાગે છે કે એટેક નથી આવ્યો। અમે પોસ્ટમોર્ટમ જોયું તો અમને એમ લાગે છે કે એટેક નથી આવ્યો, બીજું કંઈક થયું છે। તો રઝાકભાઈના અચાનક મોતના સદમામાંથી બહાર આવી રૂકૈયાબેને હવે ન્યાય મેળવવા અદાલતના દ્વાર ખટખટાવ્યા છે। તો ગુજરાત હાઈકોર્ટે પણ સમગ્ર કિસ્સાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ।